જય હો ભાવનગરના રાજા આતા બાપુની જય હો. પધારો પધારો બાપુ બિરાજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી બાપુ. જય માતાજી. બિરાજો બાપુ બિરાજો. પાણી લાવજો બેટા. બાપુ આજે તમે અમારા લેહડે પધાર્યા ને અમને ઘણો આનંદ થયો. બિરાજો અરે બાપ અમારા નાના એવા લેહડે આજે 1805 ઘણી પધાર્યા. બાપુ તમારી પધરામણીનું કારણ એમને જાણી શકીએ? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા લેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પંચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે લેહડે એક નહીં પણ હાટકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે આ મેરેકો વેગ પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ઘોડિયાર ઈ પ્રગટ પ્રસાદ ધારે છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડે અહીંયા આવો. બાપુ આ મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે. હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડીને બધાય માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. બાપુ એનું કઈ કારણ? મામડિયાજી, તમે તો ચારણ છો. ચારણ તો અમારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા, ઘણી ખમા. જો મામડિયાજી, હું આ હોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આ જાદુની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે. હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ રાજે જગદંબા. હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધુણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘેરે અવતાર ધારણ કર્યો છે, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. જય હો માતાજી, જય હો તમારો, જય હો માં જગદંબા ખોડિયાર, તમારો જય હો. ઊભા થાઓ રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજધર્મ નિભાવો. તમે કંઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો. મામડિયાજી, મારા પરગણાના ગણાતા રોઈશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો, એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી, હવે જો તમે કહો ને તો આળમાના બેસણા હું મારા નીલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળો ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભાવે તો નહીં પડે ને? અરે અરે જગદંબા, આયા તો રામના રખોપા
આ સૂરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાયો હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અરે ચારણ, જો આપણી ખોડિયા નાના નેહડોમાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થશે. હા દેવલ, તમારી વાત સાચી છે. બેટા ખોડી, તમે જો આતા બાપુને હારે જાશો તો રાજવંશનું કલ્યાણ થશે. હા આઈમાં હાલો મારી હારે રાજમાં. આ આતાભાઈ ગોહિલને ખોડલની નગરી લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીની અંબાડી મગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી હાલો. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લો આઈમાં. આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું હું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને નહીં જાઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આત્મા, તમે જેમ કહો ને એમ જ થશે. હું એકવાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશોપાલવના તોરણ મંડાવજો, અરે અબીર ગલાલના સારણા દેવરાવજો, નાની નાની દીકરીઓને મોટી ઘરેની ગોણી આપી અને માથે હામૈયા લેવડાવજો. કારણ કે આઈમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી જાઓ, નગારા વગાડો, કુટુંબી નાચ બજાવો, અરે ઢોલ શરણાને ત્રાસ વગાડો. પ્રધાનજી જાઓ, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. ભલે બાપુ. હા રાજન, હું તમારી પાછળ જ છું, પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આહા, એવા ને આ કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ દિવસનો લાવો હું લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા માટે લોકો ઉગાડા પગપાળા હરીને જાય છે, ઈમાં ભવાની પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે. ધન્ય ધન્ય મારા પૂર્વજનોના પુણ્યને, ધન્ય ધન્ય મારા ગંગા જળિયા કોઈલ કુળને, ધન્ય ધન્ય આતાબાઈ કોઈલ તરીકેના મારા અવતારને. અરે વર્ષો સુધી, યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા ચારની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાબાઈ ગોહિલની હારે વચને બંધાઈ અને ભાવેણાના રાજમાં આવી હતી. એ હાલો માતાજી હાલો. હા રાજન, હું તમારી પાછળ જ છું, પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આમાં મામડિયાજી હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી મને વધારે ના તલસાવો. એ હાલો માતાજી હાલો. આજે માતાજી મારા રાજ્યના કેટલા નગરમાં પાવન પગલા પાડશે. માતાજીની કુમકુમ પગલી જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં મારું રાજ્ય પવિત્ર પાવન અને પુણ્યશાળી બનશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો, ખોડલની લગની લાગી મને કોઈ બતાવો, મનડું લવાયું મારું મળવામયાની સારું, મનડું લવાયું મારું મળવામયા
તારું પ્યારું મનના તલસાઓ રે ઓડલની લગની લાગી મને કોઈ બતાવો રે માતાજી તમારા ઋણા દેવા હું મારા નિલંબાતમાં બંધાવીશ જેથી કરીને આવતા જતા તમારા દર્શનનો લાભ અમને અને અમારી ભોળી પ્રજાને મળે આ રાજાની સાથે હું એના નગરમાં જાઉં છું તો રાજા કેટલા ખુશ દેખાય છે એના હરખનો કોઈ પાર નથી મન મામાજીની માળા છોડી દીધા સૌ સાળા આ ભૂતના તેજ તો હંમેશા અમારા રાજના રખોપા કરે છે માં અને હવે તમારી છાયા મળી એટલે હવે તો મન મામાજીની માળા છોડી દીધા સૌ સાળા હાલો ખોડલમાં પાળા મનના તલસાઓ ખોડલની લગની લાગી મને કોઈ બતાવો ખોડલની લગની લાગી મને ના તલસાઓ માતાજીના પગના ઝાંઝરનો અવાજ મને મારા કાને સંભળાય છે એટલે માતાજી મારી પાછળ પાછળ આવે છે એ હાલો માતાજી હાલો આ ગંગાજળને ગોવિંદરાજી તો એના આકાય ને તેને મારા સામૈયાના દર્શન કરવા માટે તેડાવ્યો છે લાગે છે કે આ રાજાને એની પ્રજા બહુ વાલી છે એ હાલો માતાજી હાલો ખોળલમાં ખોળે લેજો કહેવાનું જે હોય તે કહેજો હા આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલનું એક પણ રાખજો અમારી ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો ખોળલમાં ખોળે લેજો કહેવાનું જે હોય તે કહેજો સેવકને ચરણે લેજો મનના તલસાઓ રે ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે ખોડલની લગની લાગી મનના તલસાઓ રે ભાવેણાના ધણી તો મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યા છે એને મારી ઉપર વિશ્વાસ હશે કે નહીં લાવે ખાતરી કરવા મારા પગના ઝાંઝરનો અવાજ બંધ કર્યો માતાજી આપણે ઘણો જ પંચ કાપી નાખ્યો ઘણા ગામડા વટી ગયા હો અને આ જોવો રાજપરાનો વનવગડો આવી ગયો હવે થોડુંક આગળ હાલશું ને તો હમણાં ભાવેણાના મિનારા દેખાવા માંડશે એ હાલો માતાજી હાલો ખોડલની લગની લાગી માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો એ હાલો માતાજી હાલો ખોડલની લગની લાગી માતાજી ક્યાંક રોકાય તો નહીં ગયા હોય ને પાછા તો નહીં વળી ગયા હોય ને ના ના હો માતાજી પાછા તો ન વળી જાય માતાજી મારી પાછળ આવતા જ હશે એ હાલો માતાજી હાલો ખોડલની લગની લાગી નો આલ્યા ઝાંઝરનો અવાજ નો આવ્યો હા માતાજી થાકી ગયા હશે એટલે પોળો ખાવા માટે બેઠા હશે કે માતાજી પોળો ખાયું તો હોય ને તો હાલો હવે ઊભા થાવ ભાવેણા આગું નથી આ તો રાજપરાનું પાદર છે આ વનવગડો આ ધરો આ તમને હું એટલો બધો વાલો લાગે છે અહીંયાથી ઊભા થાવ હમણાં ભાવેણા આવી જશે એ હાલો માતાજી હાલો તમારા રૂડા દેવા હું મારા નિલંબાતમાં બંધાવીશ એ હાલો માતાજી હાલો ખોડલની લગની લાગી
નથી ઉઠતો. ઊભા થાવ ને માતાજી, મેં કેટલી રાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી, ઊભા થાવ ને. રસ્તો સુજે ના જાણી, ક્યાં ક્યાં ગોતું મારી. માતાજી હવે કેટલીક વાર લગાડશો, ઊભા થાવ ને. ઓ રસ્તો સુજે ના જાણી, ક્યાં ક્યાં ગોતું મારી. રાડો મેં નિસ દિન પાડી, મને ના તલસાઓ રે. ઘોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ઘોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. મનડું લુભાયું મારું, મળવા મયાની સારું. મનડું લુભાયું મારું, મળવા મયાની સારું. લાગે છે પ્યારું પ્યારું, મને ના તલસાઓ રે. ઘોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ઘોડલની લગની લાગી, મને ના તલસાઓ રે. ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને? હાલો માતાજી હાલો. ઘોડલની ઉઠી જાઓ રાજન, તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી, મને યાદ છે. પણ આમ જુઓ, આ તો રાજપુરાનું પાદર, પણ અહીંયાથી ભાવના દૂર નથી હો. થોડાક આગળ હાલશો ને એટલે હમણાં ભાવના આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ, અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહેલા લાગવા લાગ્યા છે. એટલે આ રાજપુરાનો વનબગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ. અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને, તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાંગણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એનો ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો આઈ ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આઈ માં, તમારો જય હો. જય હો માતાજી, જય હો. આવો રે ઘોડલની લગની લાગી, મને કોઈ